બનાસકાંઠાના અમીરગઢના મોટાભાગના પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી પડ્યો છે। 15 જેટલા પેટ્રોલ પંપોમાં ઈંધણની અછત સર્જાઈ છે। ડીઝલ ન મળતા ટ્રક ચાલકોમાં મુશ્કેલી વધી છે। બાઇક ચાલકોને પણ ઈંધણ માટે ભારે હાલાકી પડી રહી છે। ઈંધણ અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે। पेट्रोल पंप पेट्रोल है नहीं करवानु हमारे जवानों दवाखाना तकलीफ तो खूब पड़े। पेट्रोल है नहीं दर पेट्रोल पंप आवे तो पेट्रोल नहीं होती हुए कितना पेट्रोल पंप छोड़े आज 4-5 पेट्रोल पंप छोड़ दिए। पालनपुर से निकला हूँ, सियार पंप पे रोक रोक के डीजल 5 लीटर था वो भी जल गया और डीजल ही नहीं दे रहा। या तो बिल्कुल बंद कर दो, हम परेशान होने मिट जाता और क्या करेगा। 2-3 पंपों पे रोका गाड़ी, डीजल नहीं मिल रहा है। जयपुर जाना है तो अब क्या करोगे? डीजल है नहीं तो अब डीजल नहीं मिल रहा, क्या करें। તો અમદાવાદ રિવરફ્રન્ટને આકર્ષક બનાવવા માટે એક બેઠક મળી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી। સ્લોવાકિયા સ્થિત કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આર્કિટેક્ચરલ, લાઇટિંગ અને લેસર શો અંગે ચર્ચા કરાઈ છે। વર્લ્ડ ક્લાસ લાઇટિંગ લગાવવા આયોજન કરવામાં આવ્યું। આધુનિક વિઝ્યુઅલ ટેકનોલોજી પર પણ ચર્ચા થઈ। સાબરમતી રિવરફ્રન્ટને નવી ઓળખ આપવાની તૈયારીઓ થઈ રહી છે। તો અમદાવાદમાં 10 મહિનાથી ફરાર આરોપી આખરે ઝડપાયો છે। ખોટા દસ્તાવેજોથી છેતરપિંડી આચરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને દબોચ્યો હતો। હંસપુરા 4 રસ્તા પાસેથી તેની ધરપકડ કરાઈ છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વોન્ટેડ હતો। ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરાઈ। તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે 10 વાગે બેઠક મળવાની છે। રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે। પીએમની 7 અપીલના પાલન આયોજન મુદ્દે વિમર્શ થશે। ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી આયોજનની સમીક્ષા થશે। સાબરકાંઠાના ઈડરમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકાર તત્કાલીન સિવિલ અધિક્ષક અને આરએમઓ સામે ફરિયાદ થઈ છે। ડોક્ટરે સ્ટાફ નર્સ પાસેથી પ્રસૂતિ કરાવતા બાળકનું મોત થયું છે। પ્રસૂતિ દરમિયાન ડોક્ટર ઘરે જતા રહ્યા હતા। પરિવારે ડોક્ટર ગજેન્દ્ર ગઢવી અને ડોક્ટર અમૂલ વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી છે। 1 વર્ષ બાદ ઈડર પોલીસે ફરિયાદ નોંધી। ડોક્ટર ગજેન્દ્ર ગઢવીની કચ્છ અને ડોક્ટર અમૂલ વર્માની સુરત ખાતે બદલી કરાઈ। ફરિયાદ નોંધાતા પીડિત પરિવારને ન્યાયની આશા છે। આ તરફ સાયલા પંથકમાં ખનીજ માફિયા ઉપર સકંજો કસાયો છે। તેવામાં કાર્યવાહી કરવામાં આવી હતી। સુદામડાની સીમમાં જ્યાં આ સીમમાં ધમધમતા ગેરકાયદે ખનીજ ખોદકામના સ્થળે દરોડા પાડી 3.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો। રાજકોટ રેન્જ અધિકારીની ખાસ ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો। રાજકોટ રેન્જના પોલીસ વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું કે 2 અલગ અલગ સ્થળે દરોડા પાડી કાળા પથ્થરના ખનીજ ચોરીને ઝડપી પાડવામાં આવી હતી। આ તરફ રાજકોટમાં મંદિર ડેમોલેશન મુદ્દે વિવાદ ગરમાયો છે। વીએચપીએ ડેમોલેશન રોકવા કલેક્ટરને આવેદન આપ્યું। 16 મંદિરો તોડવાની તૈયારી સામે ઉગ્ર વિરોધ કરાયો। નડતરરૂપ ન હોય તેવા મંદિરો ન તોડવાની માંગ કરાઈ। આરએમસીના ડેમોલેશન પ્લાન સામે હિન્દુ સંગઠનો આક્રમક જોવા મળ્યા। 1000 મંદિરોની યાદીથી રાજકીય ગરમાવો વધ્યો છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો હવાલો અપાયો અને વીએચપીએ વિરોધ કર્યો। મંદિર મુદ્દે રાત્રે ડેમોલેશનની ચર્ચાએ ચકચાર મચાવી।
આજે અમારા ધ્યાનમાં આવ્યું રાજકોટના 12, 13, 14 મંદિરોને લઈને આજે રાત્રે આરએમસી ટીપી શાખા ડિમોલેશન કરવાની છે. તો લોકોના આસ્થાના કેન્દ્ર આ મંદિરો લોકોના ધ્યાન બહાર ડિમોલેશન કરીને રાતોરાત ટૂંકમાં છાનું-મૂનું કામ પતાવીને મ્યુનિસિપાલિટી કામ કરવાની છે એવા રિપોર્ટ અમને આવ્યા. એટલે એના માટે અચાનક અમે આ કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મ્યુનિસિપલ કમિશનર તો હાજર છે નહીં, એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી કે આ ડિમોલેશન તાત્કાલિક એને બ્રેક મરાવે. કચ્છના માધાપરમાં માસૂમ બાળકી પર અત્યાચારના કેસ મામલે બાળકીને બીડીના ડામ અને બટકા ભર્યા હતા. સાવકા પિતા અને માતાનું અમાનવીય કૃત્ય અહીં જોવા મળ્યું હતું. દંપતી સામે ગંભીર ગુનો નોંધાયો છે. હત્યાના પ્રયાસ સહિત પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ થયેલી છે. જામખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં પીવાનું ગંદુ પાણી મળતા રોગચાળાનો ડર જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું પીવાનું પાણી ખૂબ જ ગંદુ છે. પીળું, લાલ, કાળું અને ધૂળિયું પાણી આવતા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વાળાને અમારી વિનંતી છે કે પાણી શુદ્ધ આપો અને રોગચાળાથી અમને બચાવો. જો આ રોગચાળો ફાટી નીકળે અમને તો એની જવાબદારી કોણ લે કે એનું જવાબદાર કોણ? એમ તો આ પાણી અમને ચોખ્ખું પીવા માટે જોઈએ છે. એ માટે અમે અપેક્ષા. ખંભાળિયા નગરપાલિકા અત્યારે જે પાણી સપ્લાય કરી રહી છે તે પીવા લાયક નથી. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આવી રહ્યું છે. કાળું પાણી આવ્યું છે કે પીળું પાણી આવે છે. અમને તો એમ લાગે છે કે આ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય તેવું લાગે છે. આ પાણી પીવા લાયક તો છે જ નહીં. અને સાથે સાથે આરોગ્ય વિભાગે એકવાર નોટિસ આપી દીધી, પછી એની જવાબદારી મૂકી દીધી હોય. એવી રીતના અત્યારે આરોગ્ય વિભાગે કે નગરપાલિકા ક્લોરિનેશન વધારે છે પણ એનો ફોલ્ટ ગોતતું નથી. ઘણા સમયથી આ એવું લાગે છે કે આ પાણીની પાઇપલાઇન લીક હોય અને એમાં કોઈ ગટરનું દૂષિત પાણી ભરતું હોય એવું લાગે છે, પણ નગરપાલિકા ફોલ્ટ ગોતતી શકતી. આ સિવાય જણાવવાનું કે અમુક એરિયાઓમાં ક્યાંક ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનો અમુક લીકેજ હોવાના લીધે એ પીડાશ પડતા પાણીનો પ્રશ્ન આવતો હોય છે. જે શરૂઆતના 5-10 મિનિટ પાણી આવતું હોય છે, એ જેવી નગરપાલિકાને ફરિયાદો મળે છે એવી નગરપાલિકાની ટુકડીઓ દ્વારા તાત્કાલિક લીકેજ શોધી અને એ લીકેજ રિપેર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં તમામ નાગરિકોને વિનમ્ર અપીલ છે કે નગરપાલિકાને સહયોગ કરીએ. કોઈ પણ પ્રશ્ન આવે તો મારા ધ્યાને, પાણી પુરવઠા ટીમના ધ્યાને મૂકીએ અને અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે બહુ જલ્દી તમારા પાણીના પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઉનાળાનો સમય છે, પાણી વેડફીએ નહીં, પાણી સારી રીતે વાપરીએ. તરફ પોરબંદર ચેમ્બર વિવાદમાં મહત્વનો ચુકાદો આવ્યો. નલીન કાનાણી જૂથની તરફેણમાં નિર્ણય જાહેર કરાયો. રાજકોટ ચેરિટી કમિશનરે ચૂંટણીના આદેશ કર્યા. 2.5 મહિનાથી ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો છે. 10 દિવસમાં સભ્ય યાદી તૈયાર કરાશે અને 30 દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં આવશે. ચેરિટી કમિશનમાં અમને ન્યાય મળ્યો છે. અમને એ બાબતનો આનંદ છે કે તમામ અમારા જે માંગણીઓ હતી કે આ ફરીથી ચૂંટણી કરવી જોઈએ, એ જે ચૂંટણીના ફોર્મ રદ થયા હતા અને જે ફોર્મ માન્ય રાખ્યા હતા બિનહરીફ, એ તમામ જીતેલા ઉમેદવારો જાહેર કરેલા હતા ગેરકાયદેસર, એ તમામ મિત્રોને ગેરકાયદેસર ઠેરવેલા છે. ત્યાર પછીની પણ જે કોઈ ચૂંટણી થઈ છે એ પણ ગેરકાયદેસર ઠેરવેલ છે. આ તરફ હિંમતનગરમાં અકસ્માતે મોત બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે. પીપલોદી સ્ટેન્ડ પાસે વૃદ્ધનું મોત થતાં રોષ ફાટી નીકળ્યું. ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. મૃતક વૃદ્ધાની લાશ મૂકી હાઈવે પર વિરોધ નોંધાવાયો. ઓવર સ્પીડ વાહન ચાલકો સામે આક્રોશ જોવા મળ્યો. ગુજરાત સચિવાલયમાં હવે કામકાજની પદ્ધતિ બદલવા માટે સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. રાજ્યના વહીવટી કેન્દ્રમાં 5 દિવસનું કાર્ય સપ્તાહ અમલી બનાવવા અને હાઇબ્રિડ વર્ક મોડલ શરૂ કરવાની માંગ ઉઠી. કર્મચારીઓના સંગઠન મુજબ દરરોજ હજારો કર્મચારીઓની અવરજવરને કારણે ઈંધણનો મોટા પાયે વપરાશ થાય છે, જે પર્યાવરણ અને આર્થિક રીતે નુકસાનકારક છે. આ પત્રમાં ઈ-ઓફિસ અને ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વર્ક ફ્રોમ હોમ પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો. જો આ વ્યવસ્થા અમલી બને તો સરકારી કામકાજમાં આધુનિકતા આવશે અને સંસાધનોની બચત થશે. તો પેટ્રોલ ડીઝલ બચાવવા આખરે એએમસી જાગ્યું છે. 2 દિવસ બાદ એએમસીએ પત્ર જાહેર કર્યો.
ફિલ્ડ વિઝિટમાં કાર પુલિંગની સૂચના આપવામાં આવી. ફિલ્ડ વિઝિટમાં ટુ વ્હીલર શેરિંગમાં જવા સૂચના અપાઈ. કચેરી નજીક રહેતા હોય તો શેરિંગમાં આવવા માટે સૂચના અપાઈ. એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોનો ઉપયોગ કરવા સૂચના અપાઈ. પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા સૂચના અપાઈ. સુરતમાં પેટ્રોલ ડીઝલ બચાવવા મહત્વનો નિર્ણય. પીએમની અપીલ બાદ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો. અધિકારી કર્મચારીઓને નહીં મળે પ્રાઇવેટ કાર. એક કારમાં 4 અધિકારીઓ સાથે મુસાફરી કરશે. કાર શેરિંગ દ્વારા કામગીરી કરવાનો નિર્ણય કરાયો છે. નિર્ણયથી પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો થશે. આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓની જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ, કાર પુલિંગ કરવાની નક્કી કર્યું છે. એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ માટે પીએમની અપીલ. મેટ્રોની ઉપયોગિતા વધે તો સમય વધારવા વિચારણા કરાઈ. મેટ્રો રેલના જોઈન્ટ એમડી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી. લોકોની પરિવહન પેટર્ન પર મેટ્રો તંત્રનું મોનિટરિંગ છે. પીએમની અપીલ અગાઉ પરિવહન સ્થિતિની સમીક્ષા કરાઈ. પીએમની અપીલ બાદ ટ્રાન્સપોર્ટ ઉપયોગની સમીક્ષા કરાઈ. મેટ્રોના આગામી 1 માસના ઉપયોગની સમીક્ષા. તમામ સ્થિતિનું આકલન કરીને બોર્ડ નિર્ણય કરશે. મેટ્રોના ઉપયોગ થકી પેટ્રોલ ડીઝલની બચત થશે. मेट्रोना जॉइंट एमडी संजय जी गुप्ता है, तमनी साथे बात करीशु. सर, मेट्रो में अभी स्थिति किस तरह की है, लोग कितना मेट्रो को यूज़ कर रहे हैं, ये बात मैं पूछ रहा हूँ प्रधानमंत्री के निवेदन के पहले की. नहीं, हमारी मेट्रो जो है एक बहुत ही सुरक्षित, आरामदेह एक ट्रांसपोर्ट का विकल्प है और उसमें लोग हमारे काफ़ी दिन पे दिन हमारी राइडरशिप बढ़ती जा रही है और जितनी सुरक्षित, आरामदेह, एयर कंडीशनिंग है पूरी, तो लोग उसको काफ़ी यूज़ कर रहे हैं. इसके अंदर चूँकि उन्होंने अभी 10 और 11 तारीख को ही अपील करी है, तो अभी हम लोग ये मॉनिटर कर रहे हैं और ये देख रहे हैं कि कैसे इसका असर होगा. साथ में ही आपको ये पता होगा कि प्रधानमंत्री जी ने ये भी अपील करी है कि वर्क फ्रॉम होम करें ज़्यादा, जिससे कि पेट्रोल डीजल कम लगे. सर, एग्जैक्टली वही बात को आप किस तरह से मॉनिटर कर रहे हैं? उनके निवेदन के बाद को अब राइडरशिप में किस तरह से मॉनिटरिंग होगा मेट्रो रेल कॉरपोरेशन का? हम लोग जो हमारी पुरानी राइडरशिप थी उसको देख रहे हैं और जैसे वर्क फ्रॉम होम होगा तो कुछ लोग ऑफिस नहीं आएंगे, घर नहीं काम नहीं करेंगे तो घर पे रहेंगे, तो वो लोग निकलेंगे नहीं रोड पे, तो हमारी जो राइडरशिप है वो थोड़ा सा उससे बैलेंस होगा क्योंकि कुछ लोग नहीं निकलेंगे. लेकिन ये मेट्रो तो ठीक है, पर पूरे भारत देश के लिए ये जो है ज़्यादा अच्छा है क्योंकि इससे यदि वर्क फ्रॉम होम होगा तो ना तो डीजल पेट्रोल लगेगा, ना इलेक्ट्रिसिटी भी खर्च होगी. तो ये ओवरऑल यदि कंट्री की बात करें तो ये ज़्यादा फ़ायदे वाला है. तो दोनों का अब कैसे उसको बैलेंस होगा, उसका क्या असर आएगा, वो अभी हम लोग मॉनिटर कर रहे हैं. हम लोग सारी चीज़ों का आकलन करके और इसमें ज़रूर हम यदि कोई होगा तो उचित निर्णय लेंगे. क्या राइडरशिप बढ़ रही है और सारी चीज़ों का हम आकलन करके और इसमें जो भी होगा उचित निर्णय लिया जाएगा इसका. પ્રધાનમંત્રીની અપીલ બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરી રહ્યા છે, મેટ્રોનો કેટલો યુઝ કરી રહ્યા છે તે બાબતનું તમામ મોનિટરિંગ અત્યારે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ અંતર્ગત મેટ્રોની ફ્રીક્વન્સી કે પછી મેટ્રોના ટાઈમિંગ વધારવા તે બાબતનો નિર્ણય લેવાઈ શકે છે. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તરફ સુરતમાં બીઆરટીએસ રૂટ પર ઈ પરિવહન વધશે. આગામી દિવસોમાં 600 ઈ બસ શરૂ થશે. ઈ વ્હીકલથી ઇંધણનો મોટા પાયે બચાવ થશે. પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ બસ ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી બસોની ડિલિવરી મળતી થશે. સિટી બસ અને બીઆરટીએસની જે બસો છે એનું પણ વધુ પ્રમાણમાં ઈ વ્હીકલ્સનો ઉપયોગ કરવાનું આયોજન જે છે અત્યારે અમલમાં છે. ટૂંક સમયમાં પીએમ ઈ ડ્રાઈવ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જે આપવામાં આવી છે એમાં 600 ઇલેક્ટ્રિક બસોનું પણ આપણને ડિલિવરી થવાની છે. તો આવતા 6 મહિનાની અંદર આ 600 બસનું જ્યારે સુરતમાં ઉપયોગમાં લેવામાં આવશે તો લગભગ 75% આપણું જે પબ્લિક બસીસ છે ઈ વ્હીકલમાં ચાલશે. તો ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા. આવતીકાલથી રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી આગામી 7 દિવસ હીટવેવની અસર રહેશે નહીં. જોકે આજે પણ અમદાવાદમાં 44.1 ડિગ્રી અને રાજકોટમાં 43.8 ડિગ્રી સાથે ગરમીનો જોર યથાવત રહ્યું.
આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી 3 દિવસમાં તાપમાન ઘટતા નાગરિકોને અસહ્ય ઉકળાટ અને લૂથી આંશિક છુટકારો મળશે. जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं. उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है. और गुजरात रीजन में सिर्फ हमने डे 1 में हीट वेव रखा है. डे 2 से हम हीट वेव गुजरात रीजन से निकाल रहे हैं. जो हीट वेव के डिस्ट्रिक्ट्स है जो अफेक्टेड हैं, जो ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है. इसके अलावा जो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है और बोटाड है. इसी के साथ ही गुजरात रीजन में पाटन है हमारा और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा. आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं. આ તરફ સુરેન્દ્રનગર એસટી બસના ડ્રાઈવર રામદેવસિંહ પરમારનું હીટ સ્ટ્રોકના કારણે મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગર રાવળિયાવદર રૂટની બસ લઈને જતા સમયે રાજ સીતાપુર નજીક તેઓને વધુ તાપમાનને લીધે હીટ સ્ટ્રોક આવતા બસને સાઈડમાં ઊભી રાખી દેતા મોટી જાનહાનિ ટળી હતી. બસના ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, જોકે ત્યાં તેમને મૃત જાહેર કરાયા. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. કેરળમાં 24 થી 25 મે આસપાસ ચોમાસું પહોંચી જશે. રાજ્યમાં 19 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે. 19 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતમાં વરસાદ આવશે. અરબ સાગર સક્રિય થતા વરસાદી માહોલ સર્જાશે. લગભગ 17-18માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. 23 તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 22-23 તારીખ બાદ મહિની બંગાળ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. અરબ સાગર પણ 20મી તારીખથી સક્રિય છે અને અરબ સાગર 20-21 તારીખમાં વધારે સક્રિય થાય તો પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહે. જો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં આવેલા એક ભંગારના વાડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. આકરી ગરમીના કારણે વાડામાં રાખેલા પ્લાસ્ટિક અને લોખંડના ભંગારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. છેલ્લા 1 કલાકથી ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા. સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલા સલાલની તિરુપતિ હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે હોટલ સહિત સમગ્ર કોમ્પ્લેક્સના ઉપરના માળ સુધી પ્રસરી ગઈ. દુર્ઘટનામાં કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલા અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા અને બળીને ખાક થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર ફાઇટરની ટીમોએ સ્થળ પર પહોંચી ફાયર ફાઇટરની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પાલનપુરના ચડોતર પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર ટીમના આગને કાબૂમાં લેવાના પ્રયાસો જોવા મળ્યા હતા. કંટ્રોલ નથી કરી. 3 કલાક થયા છે. ફાયર બે આવે છે એ ખાલી ધૂણા ઉપર જ ઠાર થાય છે, નીચે અગ્નિ ચાલુ રહી છે. એટલે આમાં હવે કારણ શું બન્યું છે? બીજા ફાયર બનાસકાંઠાની અંદર 500 કુલ આપણે ફાયર છે. આગ ઓલવવાના મશીન છે. દરેક જગ્યાએ જો જોણ કરવામાં પહેલાંથી ચાલુ થઈ હોત તો આ દુર્દશા ન થોત. અગ્નિ બંધ થઈ ગઈ હોત અને અગ્નિ હાલે ચાલુ જ છે. હવે એમાં તો અમને તો ખાસ ખબર નહીં પડતી, પણ આ ગામની પબ્લિક હાલ ત્રાહીમામ થઈ ગઈ છે. ધૂણાથી પ્રદૂષણ બગડ્યું છે અને આનો જવાબદાર કોણ? આગ જે લાગી છે ચડોતર ગામમાં મિલકત નંબર 2748 ઇરફાન ખાન પઠાણ વગેરે માલિકીની જગ્યા જે છે અને મોટેભાગે સ્થાનિક રીતે જોતો
ભંગાણનું ગોડાઉન છે એક જાતનું. પ્લાસ્ટિક છે મોટાભાગનું છે. આગ લાગી એની અંદર પણ જઈને હાલ જ આવ્યો. પ્લાસ્ટિકના કારણે આગમાંથી ધુમાડો વધારે નીકળી રહ્યો છે અને સતત એવું લાગી રહ્યું છે કે આગ હોલવાઈ નથી. આપણે એના માટે ફાયર ટેન્ડર નગરપાલિકા પાલનપુરના પણ 2 લાવ્યા છીએ. ચીફ ઓફિસર ડીસાને પણ ફોન કરીને તરત મંગાવી લીધું છે અને હાલ મારે ફાયર ઓફિસર નગરપાલિકા પાલનપુર જોડે વાત થઈ છે તો સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ટેન્ડર આપણે મંગાવી લીધા છે. જગ્યા છે પ્રમાણમાં સાંકડી છે અને આજુબાજુ મોટેભાગે દુકાનો વગેરે આવેલું, જેના કારણે ફાયર ટેન્ડરના જે પ્રોસિજર કરવાની એમાં થોડી અડચણો પડી રહી છે. પણ મોટેભાગે હાલ હવે પાછળના ભાગેથી આપણે દિવાલ તોડીને પણ એક ફાયર ટેન્ડરને કામે લગાડ્યું છે અને થોડી વારમાં આગ ઓલવાઈ જશે એવી આપણે ચોક્કસ આશા રાખીએ. જિલ્લા મથક પાલનપુર નજીક ચડોતર ગામે ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. ચડોતર હાઈવે પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં જે પ્રકારે વિકરાળ આગ લાગી છે ને આ આગના ભયાવહ દ્રશ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ભંગારનું ગોડાઉન છેલ્લા કેટલાય સમયથી અહીંયા ચાલતું હતું, પરંતુ આજે અચાનક અગમ્ય કારણોસર આ ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી છે. ગોડાઉનની અંદર રહેલો પ્લાસ્ટિક સહિતનો જે સરસામાન છે તે બળીને ખાક થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે આ ભંગારના ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે, એટલે કે આ આગ ક્યાંક ને ક્યાંક હજુ પણ આગ છે તે બુઝાવવાનું નામ નથી લઈ રહી, પરંતુ જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ આ આગ વિકરાળ બનતી જઈ રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આગ એટલી વિકરાળ છે કે આગના ગોટે ગોટા છે, જે ધુમાડાના ગોટે ગોટા છે તે 2 થી 3 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે. અને આ ભયાવહ દ્રશ્યોને લઈને અત્યારે જે વિસ્તારના લોકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુર નગરપાલિકાના તમામ ફાયર ફાઈટરો અત્યારે ઘટના સ્થળ પર છે. સતત 1 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી. પોલીસ દ્વારા જે કાયદો વ્યવસ્થા છે તે સાચવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે આગની ઘટના બની છે ને તેને જ લઈને અત્યારે તો જે વિસ્તાર છે તે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત, 1 કલાક થયો હોવા છતાં પણ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી અને જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ આગ વિકરાળ બનતા અત્યારે તંત્ર છે તે તંત્ર પણ ચિંતામાં મુકાયેલું જોવા મળી રહ્યું છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. અત્યારે ભરૂચના જંબુસરમાં ડીઝલની ભારે અછત સર્જાતા હાહાકાર મચી ગયો. શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ નથીના બોર્ડ લાગી ગયા, જ્યારે જીઓ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી. ખેતી અને સિંચાઈ માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો હાથમાં કેરબા લઈને પંપ પર ભટકતા જોવા મળ્યા. ત્યારે બીજી બાજુ પેટ્રોલ પંપ સંચાલકોએ સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કર્યા, પરંતુ ડીઝલની અછતના કારણે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ સંચાલકોને મોટી હાલાકી ભોગવવી પડી. ખેતીકામ અટકે તે પહેલાં ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી. હાલની આવી પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખેડૂતોનો સમય પાકો છે, કારણ કે લોકોને ખેતીનું કામ શરૂ થવાની તૈયારીમાં અત્યારે ડીઝલનો સ્ટોક નથી મળતો, કારણ કે અત્યારે લોકોને કપાસ પાડવાના છે, લોકોને ખેતી સાફ કરવાની છે, ખેતી કરવાની છે, ન તો જો આવું ડીઝલ નહીં મળે તો ખેડૂત ફાઇનલ થઈ જાય એવી સ્થિતિમાં સર્જેલી છે. હાલ જંબુસરની અંદર ઇન્ડિયન ઓઇલ જેવા અમુક પેટ્રોલ પંપો બંધ હોવાના કારણે હાલ જંબુસરના અંદર આવેલા જીઓ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ચાલુ છે. ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે જે ખેડૂતો છે એ ખેડૂતો અહીંયા ડીઝલ માટેના બેરલો લઈને ડીઝલ માટે કેટલાક ખેડૂતોએ કારબા મૂકીને લાઇનમાં ઊભા થવાનો વારો આવ્યો છે. જ્યારે આપણે વાત કરીએ તો આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારની અંદર ખેડૂતોને ખેતી કરવા માટે મોટી સંખ્યામાં ડીઝલ અને ટ્રેક્ટરનો વ્યવસાયથી જ ખેતી કરવામાં આવે છે. ત્યારે અહીંયા સમગ્ર વિસ્તારની અંદર ખેડૂતોને હાલ ખેતી કરવા માટે ડીઝલની ઘટ હોય, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ડીઝલ અને તેમના ટ્રેક્ટરો મશીનો સાથે અહીંયા ડીઝલ માટે પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા છે. હાલ સરકાર જો આ વ્યવસ્થામાં વધારો કરે અને સમયસર પેટ્રોલ ડીઝલનો જથ્થો પેટ્રોલ પંપો પર મળે તો ખેડૂતો અને વાહન વ્યવહારો માટે એક નવી આશા જાગે છે અને ખેડૂતો પોતાની ખેતી કરી શકે છે અને તેઓનો પાક અને સમગ્ર ખેતી તૈયાર કરી અને ચોમાસામાં પાક મેળવી શકે છે. જો એવી પરિસ્થિતિ ઊભી થશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર.